અહીંયા ઓશીવાળા રહેતો હતો ને તો હું એકલો પડતો જ નહોતો, કારણ કે ઘરમાં ઉંદર હોય, પડોશીનું બિલાડું આવી જાય, એ મારા છે ને ડોરમેટ પર હગીને જતી રહેતી. એટલે જસ્ટ કહું છું, નેસેસરી ઇન્ફો નહીં. ઇટ્સ ઓકે. સોરી યાર, જૂનું જખમ બહાર આવી ગયું મારું. ઓશીવાળામાં ના રહેવાયેલા. તારા અંદર છે ને ચિરવ એક કાકો સંતાયેલો છે. પણ એમ इधर तुम्हारा बिलाड़ा आके हक के जाता है, तुम करो ना इसको. ભાઈ એનો એક કિસ્સો થયેલો. અમે લોકો જયારે ચિરાવને ત્યાં રોકાવા ગયા ને તો ચિરાવે કીધું કે ત્યાં છે ને દરવાજાની બહાર એક પથ્થર છે, એની નીચે ચાવી પડી હશે. હવે લોક બોક્સ હતો, લોક બોક્સ. ડોરમેટ પર જોયું તો કે આ પથ્થર થોડો પોચો નથી. ચાલે તને ઘરમાં આવવા દીધું એટલું કે ને. અને એ ધોયું તો નહીં ને, મારે જ જઈને બધું સાફ કરવું પડ્યું ને. પોતે તો આમ પથ્થર કૂદીને અંદર જ જતો રહ્યો ઘરમાં. ભાઈ અમે લોકો છે ને હોસ્ટેલમાં નથી રહ્યા, પણ અમે બધા એકબીજા સાથે રહ્યા છે. અને ઘણા બધા મિત્રો જેમ કે ઘરે આવે તો એ બેચલર પેડ જ બની જતું હોય છે, અને એમાં જાત જાતની વસ્તુઓ થતી હોય છે, અલગ અલગ પ્રકારની વસ્તુઓ થતી હોય છે. જેમ કે તમે ક્યારે રહેતા હતા? યારી રોડ પર. હા, સ્ટાર્ટિંગમાં યારી રોડ પર 11 જણા. 11 જણા આવતા હતા એમ સાથે, મજા. રહેતા તો કઈ 22 હશે. હા ના, એટલે ઘણી બધી વાર પેલું એવું બી થઈ જાય, કોઈનો ફ્રેન્ડ હોય, કોઈને ઓળખતા ના હોય. પછી મારા પછીના એક ઘરમાં એવું થયું હતું કે એક છોકરો 3 મહિના સુધી રહ્યો, પણ કોઈના ફ્રેન્ડ્સ આપતા બેચલર્સ. તો રુદ્ર કરીને મારો એક હવે બહુ જ સારો અંગત ફ્રેન્ડ છે, તો એ ઘરમાં કંઈ બોલે નહીં, બહુ ઓછું બોલે. હું આવું ઘરમાં, આ કેમ છે આ તે. પછી મહિના દોઢ બે મહિના પછી પૂછ્યું કે આ ભાઈબંધ કોણો છે. એટલે જેને પૂછ્યું એને બી નહીં ખબર કે આપણો ભાઈબંધ જ છે. પણ મેં કહું છે કોણો ભાઈબંધ? 3 મહિનાથી ઘરમાં રહે છે. એટલે પછી 2 દિવસ પછી હાર્દિકા, અરે કહું મારો ભાઈબંધ છે. ત્યારે તો ખબર પડી. પછી એ રહી ગયો ને પછી 2 વર્ષ રોકાયો અમારી જોડે. મેં પહેલી વખત કોઈ નેટવર્ક માર્કેટિંગ થી દોસ્તાર બનાવતા જોયા.